ઇલીસ દારૂનો જથ્થો ગીર સોમનાથ એલસીબીએ પકડી પાડ્યો। જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી નિલેશ જાજડિયા સાહેબ, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા નાઓએ ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન જુગાર ધારાના કાયદાની કડક અમલવારી કરી દારૂ જુગારની બંદી નિસ્તનાબૂદ કરવા સૂચના કરેલ હોય, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવ તથા એલસીબી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ સુભાષભાઈ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી તથા રાજુભાઈ ગઢિયા નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી કે ઉના નિચલા રેમનગરમાં મકરાણી શેરીમાં રહેણાંક મકાને મુર્ગા ઉછેર કરવાના ઝૂંપડાની બાજુમાં ખાટલા નીચે ઇંગ્લિશ દારૂ છુપાવેલ છે, જેથી આ રહેણાંક મકાનને રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી સાઇઝની કાચની તથા પ્લાસ્ટિકની કંપની સિલબેગ બોટલ નંગ 148 કિંમત ₹55,416 નો પ્રોહી મુદ્દામાલ કબજે કર્યો હોય, જેથી એક ઇસમ વિરુદ્ધ પ્રોહી ધારા તળે કાયદેસરની કાર્યવાહી કરી ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે, જેમાંનો કબજે કરાયેલ મુદ્દામાલ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 148 કિંમત ₹55,416। આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવ તથા એએસઆઈ સુભાષભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી, રાજુભાઈ ગઢિયા, ગોવિંદસિંહ વાડા, પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ ચૌહાણ, રાજુભાઈ પરમાર વગેરેના કર્મચારીઓએ કામગીરી કરી બતાવી છે। બ્યુરો રિપોર્ટ ગિરનાર અવાજ ન્યૂઝ રમેશ સત્યની સાથે।